હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છીએ ધોરણ 7 નું સામાજિક વિજ્ઞાન અને પાઠ પહેલો, રાજપૂત યુગ, નવા શાસકો અને રાજ્યો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ તેમ કે ભારતની અંદર ઘણા બધા શાસકો થઈ ગયા, ઘણા બધા યુગો આમ જોઈએ તો આપણને ઇતિહાસમાં જોવા મળે છે. એવી જ રીતે જે રીતે મુઘલ સામ્રાજ્ય આવ્યું, અંગ્રેજોનું સામ્રાજ્ય આવ્યું, તો મુઘલ સામ્રાજ્ય આવે એ પહેલા ભારતની અંદર રાજપૂત યુગ હતો. તો રાજપૂત યુગનો સમયગાળો કયો? તો કે ઈસવીસન 700 થી લઈને ઈસવીસન 1200 વચ્ચેનો જે 500 વર્ષનો સમયગાળો છે, આ સમયગાળો જે એને રાજપૂત યુગ તરીકે ઓળખવામાં આવે છે. તો આ પાઠના જે મુખ્ય પ્રશ્નો છે એનો આપણે અભ્યાસ કરીશું. તો સૌથી પહેલા આપણે એ જોઈએ કે જે ભારતના રાજપૂતો હતા, રાજપૂત રાજાઓ હતા, એના ગુણો કયા હતા. તો આપણે પહેલા જોઈએ રાજપૂતોના ગુણો. તો પહેલો તેનો ગુણ એવો હતો કે રાજપૂતો છે એ શૂરવીર, ટેકીલા અને એકવચની હતા. તેઓ પ્રાણને ભોગે પણ આપેલું વચન છે એ પાળતા. રાજપૂતો કેવા હતા? તો કે શૂરવીર હતા, એકદમ નીડર હતા, શૂરવીર હતા. ટેકીલા એટલે કે ટેકવાળા, કે એને જો એક વખત નક્કી કરી લીધું તો એ વસ્તુ એ કરીને જ રહેતા. અને એકવચની હતા. એકવચની એટલે પોતે જો જે વચન આપ્યું હોય એ વચન એ હર હંમેશ પાળતા, અને કદાચ એના માટે પ્રાણ પણ આપી દેવા પડે તો પણ એ વચન છે એ છોડતા નહીં, એ વચન છે એ પાડીને જ રહેતા. ગમે તેવા પ્રાણના ભોગે પણ એ વચન છે એ પાળતા. તેઓ રણભૂમિમાં કદાપી પાછી પાની કરતા નહીં. યુદ્ધમાં દુશ્મનો સામે જીતવાની આશા ન હોય ત્યારે તેઓ કેસરિયા કરતા, અર્થાત મૃત્યુને ભેટતા. કોઈ દિવસ જ્યારે યુદ્ધમાં ગયા હોય તો કોઈ દિવસ એ ડરીને પાછી પાની ન કરે, એટલે કે યુદ્ધ છોડીને આવતા ન રહેતા, કે કોઈને શરણે થતા નહીં. કદાચ એને એવું લાગે કે યુદ્ધ છે એની અંદર જીતાય એવું નથી તો શું કરતા? એ કેસરિયા કરતા. કેસરિયા કરતા એટલે કે એ મૃત્યુને ભેટી જતા, પણ કોઈ દિવસ એ યુદ્ધમાં પાછી પાની ન કરતા, યુદ્ધમાંથી પાછા કોઈ દિવસ આવતા નહીં, કે કોઈના દુશ્મનના શરણે પણ થતા ન હતા. આવા રાજપૂત રાજાઓ હતા. તેઓ ગૌ બ્રાહ્મણ પ્રતિપાલક હતા. ગૌ બ્રાહ્મણ પ્રતિપાલક એટલે કે ગાયોનું અને બ્રાહ્મણોનું રક્ષણ કરતા. ગૌ એટલે કે ગાય, તેઓ ગાયોનું અને બ્રાહ્મણોનું રક્ષણ કરતા, એને માન આપતા, એટલે એને ગૌ બ્રાહ્મણ પ્રતિપાલક કહેવાય. તેઓ શરણાગતનું કોઈ પણ ભોગે રક્ષણ કરતા. રાજપૂત રાજાઓના શરણે કોઈ આવ્યું હોય, એની મદદ માંગવા માટે કોઈ આવ્યું હોય તો એ હર હંમેશ એની મદદ કરતા અને એને શરણે રાખતા, એનું રક્ષણ કરતા. તેઓ યુદ્ધમાં ક્યારેય અધર્મ એટલે કે છળ કપટ કે પ્રપંચ કરતા નહીં. કોઈ દિવસ યુદ્ધમાં એ નીતિથી યુદ્ધ લડતા, નીતિ નિયમોથી યુદ્ધ કરતા. યુદ્ધમાં કોઈ દિવસ એ છળ કપટ ન કરતા કે પ્રપંચ ન કરતા, બરાબર. અને તેઓ અધર્મ ક્યારેય કરતા નહીં. તો આવા રાજપૂત રાજાઓના ગુણ હતા, રાજપૂતોના આવા ગુણ હતા. હવે આપણે જોઈએ કે રાજપૂત યુગનો જે વેપાર વાણિજ્ય હતો એ કઈ રીતે ચાલતો, કે રાજપૂત યુગ છે એની અંદર વેપાર વાણિજ્ય છે એ કઈ રીતે થતો. જોઈએ કે રાજપૂત યુગમાં રાજ્યની વેપાર વાણિજ્ય વ્યવસ્થા પર દેખરેખ રાખવા માટે અલગ વિભાગ હતો. જે રાજ્યની વેપાર વાણિજ્યનો જે વિભાગ હતો એ આખો અલગ જ રાખવામાં આવતો હતો. એની ઉપર દેખરેખ રાખવા માટેનો પણ અલગ વિભાગ હતો. એ વિભાગ પરદેશ સાથેના વેપાર પરની જકાત વસૂલાતની, વસ્તુઓની કિંમત નક્કી કરવાની અને લોકો માટે આવશ્યક ચીજ વસ્તુઓ મંગાવવાની વ્યવસ્થા કરતો હતો. એ વિભાગ શેના શું કરતો? તો કે પરદેશ સાથેના વેપાર પરની જકાત વસૂલાતની, કે પરદેશ સાથે બીજા રાજ્ય સાથે વેપાર ચાલતો હોય તો એના પરની જકાત વસૂલાત કરવી, ત્યારબાદ વસ્તુઓની કિંમત નક્કી કરવી અને લોકોને કઈ કઈ આવશ્યક ચીજ વસ્તુઓની જરૂરિયાત છે એની વ્યવસ્થા કરવી. એ સમયે જમીનની ઉપજનો 6ઠ્ઠો ભાગ કર રૂપે વસૂલવામાં આવતો હતો. જમીનની ઉપજનો 6ઠ્ઠો ભાગ, જમીનની જે ઉપજ થતી એટલે કે જમીનમાં જે કઈ ઉગતું એનો 6ઠ્ઠો ભાગ જે છે એ કર રૂપે રાજાઓ છે એ વસૂલતા હતા રાજ્યનો વહીવટ ચલાવવા માટે. તો જે આ રીતે જમીન પરનો જે કર હતો એ ભાગના નામથી ઓળખવામાં
આવતો. જમીન ઉપર જે કર વસૂલવામાં આવતો એ કયા નામે ઓળખવામાં આવતો? તો કે ભાગના નામથી ઓળખવામાં આવતો હતો. રાજપૂત યુગમાં શહેરો અને ગામડાના જકાત લેવાના થાણા પર, સિંચાઈ પર અને બંદરો પર કર ઉઘરાવવામાં આવતો હતો. રાજપૂત યુગની અંદર શહેરો અને ગામડાની અંદર જે જકાત નાકા હતા, જકાત લેવાના થાણા, જે અત્યારે હાલ આપણે જકાત નાકા કહીએ, ત્યાં અને સિંચાઈ પર પણ અને બંદરો ઉપર પણ કર છે એ ઉઘરાવવામાં આવતો હતો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું રાજપૂત યુગનો વેપાર વાણિજ્ય કઈ રીતે ચાલતો એ આપણે જોયું. હવે આપણે જોઈએ, આપણે રાજપૂતોના તો ગુણો આપણે જોયા, પણ જે રાજપૂતાણીઓ હતી, જે રાજપૂત રાજાઓની પત્નીઓ હતી, રાજપૂતાણીઓ, એના ગુણ કેવા હતા એ આપણે જોવાનું છે. તો રાજપૂતાણીઓ પણ રાજપૂતોની જેમ વીરતાવાળી, નિડરતાવાળી અને સતીત્વ માટે પ્રખ્યાત હતી. રાજપૂતાણીઓ વીરતા, નિડરતા અને સતીત્વ માટે. સતીત્વ એટલે શું? તો કે એના પતિને વફાદાર થઈને રહેવું. જો પતિનું મૃત્યુ થાય તો એની પાછળ સતી થતા પણ જરા પણ અચકાય નહીં, આવી રાજપૂતાણીઓ હતી. તેઓ હસ્તે મુખે પતિ, પુત્ર કે ભાઈને યુદ્ધમાં વિદાય આપતી. જ્યારે પતિ એના યુદ્ધમાં જાતા ત્યારે એને હસ્તે મુખે વિદાય આપતી, એને હિંમત આપતી અને હંમેશા હકારાત્મક જ વિચાર કરતી. તેઓ સત્ય માટે ઝઝુમવા પ્રાણની પણ પરવા કરતી નહીં. રાજપૂતાણીઓ છે સત્ય માટે લડતી અને એના માટે કદાચ એને એના પ્રાણ આપી દેવા પડે તો પણ એ વિચાર ન કરતી. જરૂર પડે તો તેઓ શસ્ત્રો ધારણ કરીને યુદ્ધમાં લડવા જતી. રાજપૂતાણીઓ એ પણ યુદ્ધમાં માહિર હતી. જરૂર પડે તો એ પણ યુદ્ધમાં શસ્ત્ર ધારણ કરીને લડવા માટે જતી. યુદ્ધમાં મૃત્યુ પામેલા પતિ પાછળ તેઓ સતી થતી. પહેલાના સમયમાં જે સતી પ્રથા હતી કે પતિ મરી જાય તો એની પાછળ પત્ની છે એ સતી થઈ જાય, એટલે કે એની સાથે ચિતામાં બળી જતી. તો પોતે પણ એ રાજપૂતાણીઓ છે એ સતી થઈ જતી. શત્રુઓના હાથમાં પકડાઈ જવાના પ્રસંગે રાજપૂતાણીઓ એક સાથે ચિતામાં કૂદી જોહર કરતી. શત્રુઓના હાથમાં પકડાઈ જાય તો રાજપૂતાણીઓ એના હાથમાં આવતી નહીં. એને ખબર છે કે ભાઈ આપણો ગઢ છે કે કિલ્લો છે એ જીતાઈ ગયો છે, શત્રુએ જીતી લીધો છે, એના પતિઓ મૃત્યુ પામ્યા છે, હારી ગયા છે, તો તેઓ એક સાથે અગ્નિકુંડમાં કૂદી જતી, જેને જોહર તરીકે ઓળખવામાં આવતી. તો આવી રાજપૂતાણીઓ હતી. હવે વિદ્યાર્થી મિત્ર, આપણે જોઈએ કે રાજપૂત યુગની શાસન વ્યવસ્થા કેવી હતી. રાજપૂત યુગ છે તો રાજપૂત યુગમાં શાસન કઈ રીતે ચાલતું એ આપણે જોવાનું છે. તો રાજપૂત યુગની શાસન વ્યવસ્થા રાજાશાહી સ્વરૂપની હતી. અત્યારે જે લોકશાહી છે એવી નહોતી, પણ રાજાશાહી સ્વરૂપની હતી. રાજાનું પદ છે એ વંશ પરંપરાગત હતું. રાજાનું પદ કેવું હતું? વંશ પરંપરાગત હતું, કે રાજાના વંશજો હોય એના પછી રાજ્યમાં શાસન કરે. રાજાએ પોતાના ઉત્તરાધિકારી તરીકે પસંદ કરેલા પુત્રને યુવરાજ ગણવામાં આવતો. રાજા જ્યારે જીવતા હોય ત્યારે જ એના પુત્રને યુવરાજ તરીકે એની પસંદગી કરી લેવામાં આવતી, કે રાજાના મૃત્યુ બાદ યુવરાજ છે એ પછી રાજા બને. એ યુવરાજ પાછળથી રાજા બનતો. જ્યેષ્ઠ પુત્ર જ રાજા બને તેવું નહોતું, કે મોટો પુત્ર હોય એ જ રાજા બને એવું નહોતું, પણ જે પુત્રની અંદર રાજા તરીકેના ગુણ હોય એવા પુત્રને રાજા છે એ બનાવવામાં આવતા. કેટલીક વાર લોકો કે રાજદરબારીઓ રાજાને ચૂંટતા અથવા પસંદ કરતા. દાખલા તરીકે કાશ્મીરના રાજા યશસ્કરને બ્રાહ્મણોની સભાએ ગાદીએ બેસાડ્યો હતો. કેટલાક રાજ્યોમાં એવું પણ થતું કે લોકો છે એ રાજાને ચૂંટતા. દાખલા તરીકે કાશ્મીરના રાજા યશસ્કર હતા તો એમણે બ્રાહ્મણોની સભાએ રાજગાદીએ બેસાડ્યો હતો. રાજાને વહીવટમાં મદદ કરવા માટે મંત્રીઓ નીમવામાં આવતા. રાજા છે એ વ્યવસ્થિત વહીવટ કરી શકે રાજ્યમાં, એ માટે મંત્રીઓ છે નીમવામાં આવતા. નહીં, મંત્રી કયા પ્રકારના? બે પ્રકારના મંત્રી હતા. એક તો હતા અમાત્ય અને બીજા છે સચિવો. અમાત્ય છે એ મંત્રણા અને રાજનીતિ કરતા, જ્યારે સચિવો છે એ લડાઈ અને સુલેહનો નિર્ણય કરતા. જે અમાત્ય હોય એ રાજ્યના અંદરના બધા વિભાગો સંભાળતા, જ્યારે સચિવો છે એ શું કરતા? તો કે લડાઈ અને સુલેહનો નિર્ણય કરતા. રાજ્ય વહીવટની દરેક પ્રકારની નીતિનો અંતિમ નિર્ણય રાજા કરતો. રાજ્યની કોઈ પણ નીતિનો અંતિમ નિર્ણય હોય કોના દ્વારા થતો? તો કે રાજા દ્વારા થતો. આ સમયે રાજ્ય વહીવટ માટે મહાપ્રતિહાર અને દંડનાયક જેવા હોદ્દા ધરાવતા અમલદારો હતા. જે રાજ્યની અંદર વહીવટ કરવા માટે બે હોદ્દેદારો નીમવામાં આવતા, જેને મહાપ્રતિહાર અને દંડનાયક જેવા હોદ્દા છે એ આપવામાં આવતા. એવા બે વ્યક્તિઓને નીમવામાં આવતા.
રાજ્યની નગરસભાનો વડો જે હોય એ નગરપતિ કહેવાતો. રાજ્યનો જે નગરસભાનો જે વડો હોય એને નગરપતિ તરીકે ઓળખવામાં આવતો હતો. તો રાજપૂત યુગમાં ગ્રામ્ય વિસ્તારોમાં ગ્રામ પંચાયતો અને ગ્રામ સભાઓ દ્વારા વહીવટ કરવામાં આવતો. ગામડાની અંદર ગ્રામ પંચાયતો હતી અને ગ્રામ સભા દ્વારા વહીવટ કરવામાં આવતો. જે ગામડાના પ્રશ્નો હોય એ ત્યાં જ એનો વહીવટ થઈ જાય એ માટે ગ્રામ પંચાયતો અને ગ્રામ સભાઓ છે યોજવામાં આવતી. તો ગ્રામ પંચાયતનો વડો છે એ મુખી કે સરપંચ કહેવાતો. અને મુખી અને સરપંચ કોને જવાબદાર રહેતો? તો કે રાજાને જવાબદાર રહેતો. એને રાજા સુધી બધી માહિતી પહોંચાડવાની થતી, કારણ કે રાજા છે દરેક ગામડાનો વહીવટ ન કરી શકે, એટલા માટે રાજાએ સરપંચ નિમેલો હોય એ એનો વહીવટ કરતો. કેટલીક બાબતોમાં ગ્રામસભા ન્યાય આપતી, પરંતુ રાજપૂત યુગના રાજ્ય વહીવટમાં રાજા ન્યાયતંત્રનો સર્વોચ્ચ વડો હતો. ગામડાની અંદર કાંઈ પણ એવો પ્રશ્ન બન્યો હોય તો ન્યાય આપવાનું કામ છે એ ગ્રામ પંચાયત કરતી, પરંતુ એનો અંતિમ નિર્ણય કોઈ બહુ મોટી બાબત હોય ત્યારે રાજપૂત યુગના રાજ્ય વહીવટની અંદર રાજા છે એ ન્યાયતંત્રનો સર્વોચ્ચ વડો ગણાતો, એટલે રાજાનો નિર્ણય છે એ અંતિમ નિર્ણય રહેતો. જે રીતે અત્યારે હાલની પરિસ્થિતિ આપણે જોઈએ તો હાલમાં સુપ્રીમ કોર્ટ હોય, સર્વોચ્ચ ન્યાયાલય જેને કહેવાય, એનો નિર્ણય છે એ ફાઇનલ ગણાય. એ રીતે રાજાનો નિર્ણય છે એ ફાઇનલ ગણાતો. તો રાજપૂત યુગની શાસન વ્યવસ્થા છે એ આ રીતે ચાલતી. હવે આપણે અમુક રાજાઓનો પરિચય આપણે મેળવવો છે, બરાબર? તો પહેલા આપણે જોઈએ રાજા ભોજ, કે રાજા ભોજનો પરિચય આપણે મેળવીએ. તો રાજા ભોજ જે છે એ પરમાર વંશનો સૌથી શ્રેષ્ઠ રાજા હતો. રાજા ભોજનું વંશ કયું હતું? તો કે પરમાર વંશ. ઘણા બધા વંશ છે એ ભારતની અંદર રાજપૂત યુગના થઈ ગયા, એ આપણે આગળમાં ચર્ચા કરીશું. તો રાજા ભોજ છે એ પરમાર વંશનો સૌથી શ્રેષ્ઠ રાજા હતો. તે ભારતના એક આદર્શ અને લોકપ્રિય રાજા તરીકેની ખ્યાતિ ધરાવતો હતો. રાજા ભોજે ધારાનગરીમાં ઉજ્જૈનીમાં એક મહાશાળાની સ્થાપના કરી હતી. ધારાનગરીમાં ઉજ્જૈનીની અંદર એણે એક મહાશાળા એની સ્થાપના કરી હતી. ફરતી ટેકરીઓની વચ્ચે તેણે ભોજપુર નામનું નવું નગર છે એ વસાવ્યું હતું, જે હાલના ભોપાલ તરીકે ઓળખાય છે. બરાબર? રાજા ભોજનું ભોજપુર. તો એ ભોજપુર કયું? તો કે ભોપાલ. ભોપાલ જે શહેર છે એ ભોજપુર તરીકે પહેલા કે જે રાજા ભોજે વસાવ્યું હતું. તો આ થયો રાજા ભોજનો પરિચય. ચાલો, ત્યારબાદ આપણે જોઈએ રાણી ઉદયમતી, એનો આપણે પરિચય મેળવીએ. કે ઉદયમતી જે છે એ સોલંકી રાજા ભીમદેવ પહેલાના રાણી હતા. સોલંકી વંશના રાજા ભીમદેવ પહેલા એના રાણી હતા ઉદયમતી. તેઓ અણહિલવાડ પાટણના લોકોની પાણીની સમસ્યા હલ કરવા પાટણમાં વાવ બંધાવી હતી. તે રાણીની વાવ તરીકે આજે પ્રસિદ્ધ છે. એ વાવને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો મળ્યો છે. બરાબર છે? રાણીની વાવ પાટણની અંદર રાણી ઉદયમતી એમણે વાવ છે એ બંધાવેલી હતી પાણીની સમસ્યા હલ કરવા માટે લોકોની, અને એ વાવ અત્યારે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ કે જે વૈશ્વિક વારસાના સ્થળો છે એની અંદર એને સ્થાન મળ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠની અંદરના જે મુખ્ય પ્રશ્નો હતા એ આપણે સમજ્યા. તો આટલા પ્રશ્નોનો તમે અભ્યાસ કરો તો મોટા ભાગનો પાઠ છે એ આખો આવી જતો હોય છે. તો એની પહેલા આપણે એક જોઈ લઈએ કે ભારતની અંદર રાજપૂત યુગની અંદર કયા કયા શાસકો થઈ ગયા, કયા કયા વંશ થઈ ગયા. બરાબર? એ આપણે જોઈએ. તો ભારતની અંદર ઘણા બધા રાજવંશો થઈ ગયા, જેમ કે ચાલુક્ય વંશ છે એ દક્ષિણ ભારતના છે, કે ચાલુક્ય વંશ, રાષ્ટ્રકૂટ વંશ, યાદવ વંશ, હોયસલ વરંગલ વંશ, પલ્લવ વંશ, ચોલ વંશ, પાંડ્ય વંશ, ચેર વંશ વગેરે. ત્યારબાદ ઉત્તર ભારતના પણ ઘણા બધા વંશ થઈ ગયા, કે ગઢવાલ વંશ, ચંદેલ વંશ, પરમાર વંશ, ચૌહાણ વંશ, સોલંકી વંશ, ચૌહાણ વંશ, ચાવડા વંશ, વાઘેલા વંશ, પાલવ વંશ, સેન વંશ વગેરે. તો આવા ઘણા બધા રાજવંશો છે એ ભારતની અંદર રાજપૂત યુગની અંદર થઈ ગયા. તો વિદ્યાર્થી મિત્રો, આજનો લેક્ચર આપણે અહીં પૂર્ણ કરીએ અને પહેલો પાઠના જે કાંઈ મુખ્ય પ્રશ્નો હતા એ આપણે સમજ્યા. આટલા પ્રશ્નોનો આપણે અભ્યાસ કરવાનો રહેશે. તો ફરી મળીશું નેક્સ્ટ લેક્ચરમાં નવા પાઠ સાથે. ત્યાં સુધી ઘરે રહો, સેફ રહો અને અભ્યાસ કરતા રહો.